આમ ખાન દે ઉઠ લે ઈ એમ કે હું આમ ખાવ ये ले आके आको बाकाजी की बोले શાક તો બીનું હકો છે એમ તમારા વાળા મેકલાવું એકાદું પડખું હલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનું આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે છે ને તગા પકડવાના છે તગા પકડીને શાક બનાવવાનું છે ને ખાવાનું છે ત્યાં સુધી દેખાડવાનું છે આના પહેલાંનો વિડીયો હતો એની જેવું નથી આ ફેરી સિરિયસ છે અને આના પહેલાંનો વિડીયો હતો ને એ સિરિયસ હતો એમાં ઘણા બધાની કોમેન્ટ આવી કે કાજલને હારો રહી કે અમારો પ્રેક થઈ ગયો પણ એવું નહોતું આપણે કીધેલું હતું શાક ઝડશે તો દેખાડશું નકર નહીં દેખાડીએ અને આજમાં સ્પેશિયલ તગા રાખવાના છે અને શાક બનાવવાના છે ખાવાના છે બતાવીશું અને પકડીશું અત્યારે થોડુંક તમને મોજાનું થોડુંક એવું સીન દેખાડી દઉં ગુફામાં પાણીના રેળા આવ્યા કે તો મેં કીધું દેખાડું દિયાજમી એવા આવ્યો છું દરિયામાં બરોબર પવન છે પાછો મારો શર્ટ એટલે તમને દેખાતું હોય તો ખરું બાકી તો કાંઈ નહીં ચાલો તો તમને બતાડું મોજા તો ફેમિલી ગાઈસ આ છે ને ગુફા છે આ ગુફા કેવી છે ખબર છે ખાલી 10 થી 15 ફૂટ ઊંડી છે અને રક્તેશ્વર મહાદેવના મંદિરે છે ને ના તો ભાઈ 100 150 200 ફૂટ છે કંઈ ખબર નહીં એ તો બહુ ઊંડી છે આ બહુ ઊંડી નથી મોજો મોટો આવે ને ત્યાં સુધી રાહ જોઈ અને પછી તમને બતાવું હવે જોયું કહીશ કેમ મોજો થાય તો કેટલું પાણી અંદર વહી ગયું જોયું ને આ મોજા નારવાર આપણે હાલતા આવીએ ચલો પણ અંદર લાટ પાણી ગયેલું હતું ને તે ગાઈસ લાટ પાછું આવ્યું તોય અંદર પ્રેશર મારી દીધો પાછો જોવો ઓ માય ગોડ અને અહીંયા છે ને નાનકડી ગુફા છે પછી અહીંયા તમને દેખાડું તો અહીંયા બહુ જબરજસ્ત ગુફા છે ને રત્નેશ્વર મહાદેવના મંદિરે અત્યારે માણા એવા દુનિયાના છે બાકી તો કાંઈ નહીં ફટાફટ આપણે સાંજે મળીશું આજે તગા તાકો તમને કહું તો આ બાજુ લગ્ન આવું તો ડોલ ભરાઈ જાય ધૂમ ઓ નેક્સ્ટ ને ઓલો મોજો આવી ગયો છે ગાઈસ ઓ બાપરે કેવડો મોટો મોજો જુઓ જોયું અરે વાહ એ ધીરે ચલો બાબા ધીરે આમ જુઓ ગાઈસ અહીંયા ઓહો એ આવું છે ગાઈસ ચાલો તો હવે હાજે મળશું ફેમિલી તગાની સાથે પહોંચી જશે આપણે દરિયામાં તગા પકડવા આવી જશે કોણ છે દેખાડું એક જણ પુરજીભાઈ છે દેખાતા હોય તો અરે દેખાય ને દેખાય તો હતા અહીંયા ઉડે તો હા એમ પછી ધનજીભાઈ છે વીરજીભાઈ છે અને કાજલ અત્યારે કરે છે શું કરવું આમાં બોલો આમ થાકી જાય મારા વાલા કેવલને રાખવાળું નતા કોઈ ઓય ધોળને કની રે બાબા રમને કા ધોળને કની સમજા બાકી આગળ જુઓ તગાની બાકા જે કે બોલાવાનું થાય છે અહીંયા અમે બોલતા એટલે વૈયા ગયા આઈન કાન કા પૂરા કહી ચલો લ્યો આમ જોવો ગાઈસ લગન કરીને થોડુંક ઓ આય બાબા કેટલા તગા અહીંયા પૂરા આવડવા ઓ માય ગોડ એ ઓ રાવ દે ભાગ એ ઓ માય ગોડ અરે વાહ બડિયા વાળા લેખની સડી ગયા એ ભાગ જાઓ ધનજી તો લે એ પકડા હની ગઈ છે ધનજી થાકી ગયો એક તો કહારી ઠેકડો મારી ગઈ બોલ અહીં તો બેઠો કઈ જરો અહીં ધનજી કોથળી પકડ લે જોતા પૂરી પકડો એ લે ધનજી ભાઈ અહીંયા પકડી તમે જોવો ગાઈસ ધનજી નાખ દે જલ્દી નાખ એટલે કચરો નાખી દીધો જોતો યાર ફૂલડા નાખી દીધા ફૂલડા બધા કોઈ પણ હાથ બેસી જલો છોડો હાસી વાત તા એ જો આવે કુરા વા મોટા બદબા યે જો યે વા તરી યા એ ધનજી પકડ ધનજી થોડો બીવાન છે યે વિરાજ લે યે લે દે જબ્બી જે નાખ દે મોટો પકડ્યો ગાઈસ બચારી બોલ ધનજી દબી લે કરશે ની નાનો છે પકડી લે ધનજી લે દે ગાઈસ યાર હા ધનજી પકડી લે અહીંયા જરો ધનજી તારા પગમાં અહીંયા જો વીરા એ ઉભર દે આ ખોવાઈ દે મોટો છે ધનજી થોડો પકડો યે સોદાય પકડો ધનજી યા ઓય મારા બાપા અહીંયા કેટલા ઘડી જા પૂરા આમ જો એ આમ જો ઢળે તો એક અહીંયા ઓય બાપા આમ જો બે ત્રણ એ વીરજી એ પકડો એ વિયો જો ને કુરજી એ પકડો એ જો ને યા જો બેઠા ધનજી બે લે ભાગ ધનજી ભાગ
કુરજી પકડી દો હાલો ગાઈસ. અરે યાર તગાનું ટોળું આવ્યું ફેમિલી. આવ જો પગમાં આલે લે જોઈ લે કરવા લગન કરવા ગાઈસ. ઓહો આજકા દુખે ધોડાતું નથી ને તમને એમ થાય કે હું છે ને આમ જો ખાલી બાંગું નાખું ને તોય તે ગરમીનો પડી જાય. બોલો એ હતા હા કુરજી જો બેઠો હતી થોડા મિનિટ આગા થઈ જાય એ આઈ તો એને ખબર પડે ભાઈ. મિત્રો પકડ ધંધી બીજા દબી દે વાહ પકડાઈ જાઓ કુરજી પકડાઈ ગયા બસ. આવું બધું છે અને તગા પકડવાનું શરૂ છે. ઘણા બધા પકડવાના છે. આમ જો આગળ ઓલો મોટો પૂરા ઓલો લેની ઓલો ભાગ જેલા કેવો મોજો આમ જો કેવો મોજો ઓ હે શું કે અહીંયા ઈસોડો રે બટા ઈ તો 1 સેકન્ડમાં વયો જાય જો થાય નહીં તો બસું છે મોટો વયો જાય વાહ ઓલો વયો જો બહુ મોટો. હા રાખું હાલો રેળો થાય કે ગાઈસ બધી કરું કે તો વાંધો ન હું. અરે યાર મોટો નેક્સ્ટ લેવલ તગો વયો જો. અહીંયા કઈ સમજો પાળો પડી ગયો તગા માં. ઓય બાબા ધંધે પકડ વેલા પૂરા તરતાય છે એમાં જોઈએ ક્યારે ગયેલો ના ધરો કે નહીં. એટલે હવે તગા પકડવાનું છે ને આવડાને છોકરાને ફાવી ગયું. ટમડા આવ્યો આમ જોવો અહીંયા તગા ઓહો જો જાય ધનજી જો યાર કુરજી એક પાડી દીધો એ આ ધનજી હાલ એને પાડી દીધો છે લગભગ. ઓ માય ગોડ બહુ તગા હતા એમની આખું ટોળું આવે તગો નહીં આખું ટોળું આવે એ કરે વયું છે કાંઈ લે આમ જો આવે બાપા પકડો એ ધનજી હીરા હાથ ઉપાડે આમ છે આમાં શું કરવું. અહીંયા ધરો એક અહીંયા ધરો અહીંયા આમ જો બે કુરા ઓહ એ વીરા ઉભરે ઓય બાપા દબી દીધો મોટો તે આ પકડ ધનજી આ પાછળ દબી રે જો કુરા લે દે આમ જો ઠીક કરી આ ઉપર એ વીરે નેક્સ્ટ મોટા લે બોલ આમ કરીને આમ પડી ગયો પડીને જો આવડે પાડી દીધો ફેમિલી આમ જો રો અહીંયા એક ઓલા પણ જો જાય ઓહો આમ જોવો ગાઈસ ઓલા પણ 2 3 જાય એક ઉપડી ગયો એ અરે ઓલા પણ કુરજીભાઈ પાસે વઈ જા બે હું એ આ લે એ ઓલો લે ધનજી ઓલો પૂરા કુરજી ઓહો બીરા લે પેલા વેલા અહીંયા મોટો કુરજી એ અહીંયા મોટો છેલા ધનજી માની આમ જો જાય ઓ માય ગોડ તગરના તો સોયત્રા કાઢી લે હો ભાઈ આવડે આમ તો વીરો તા જો એટલે ધનજી હવે તો લે મારો ભાઈ લે ઓલા પણ આવી ગયો અહીંયા તગા પકડે આમ જોવાય બાપા અહીંયા કેટલા એની ઓલા આ કોરે આ મોટા છે તો એક ધનજી ઉડાડે તો આવે કોરે લે દે એ તાકે તો એ જો ખોટી છે તો વી જો ધનજીભાઈ એક ઉપાડી દીધો કા ધનજી વાહ ભાઈ વાહ. અને અહીંયા હે આમ જોવો ગાઈસ અડધા ઉપર ડોલ ભરાઈ ગયો ઓહો એ વાહ. અને કઈ તો કેટલા લડે કઈ નક્કી નથી પણ હવે છે ને અમે પાછા ઘર બાજુ વળી જશે કેમ કે એટલે બધા પછી ખાવાની ફોટા મારવા આપણે શાક બનાવવાનું છે રેડી. આપણે છે ને શેળવા પૂગી જાય એક તગો અહીંયા શેળવાને ખાઈ છે આમ જો હાલો મારો યા શેળવો ઓલા પૂરા વાય બાપા બે વટી જા જો જાય ચાલો આવી ગયો અહીંયા નહીં ના ઠીક છે મોટા અહીંયા આવી ગયો પણ ખાધો ઠંડી પાદરો અરે વાહ હા વાહ 2 એકર છોટી ગયા બોલો. અને ગાઈસ અંદર બગડી ગયેલું છે કે યાર આપણે પૂગી જશે ઘરે ગરમી ફૂલમ ફૂલ થવા માંડી કેમ કે થડે કે બહુ એના કારણે. અને હવે છે ને શાક આપણે ઠલવવાનું છે અને હારા કરવાનું છે. હાલો જલ્દી ઠલવણે શું કરો વાહ ગાઈસ વાહ આ છે ને મરી ગયેલા જે છે ને એ બધા આ બધા મોટો છે ગાઈસ. અને આમ જો તમને પી દઉં એ ઉભા રહો શાંતિ રાખો મને અહીંયા સડવાઈ જાય કહેવાનું થયું એ છે ને
આ હલતા નથી ને એ ખોટી આવી ને પછી ના કામ છે અને હલ્લે છે ને ઈ ખોટી ખોટી આવ્યા પહેલા નથી આ બધા અને પછી ને હલતા બંધ થઈ જાય ને એ ખોટી આવી ને તે હલતા બંધ થઈ જાય મિત્રો ઈ આ ભાઈ ના કામ છે આમ જો ગાઈસ નમણે ગરમી તપકાઈ આને તપકાઈ આને તપકાઈ આ તો નાયો હોય એટલી તપકાઈ મને પછી થવા મળે તો હું તો થયો નથી તોય યાર કેમ કે ગરમી નેક્સ્ટ ને વાત અને મચ્છી પકડવા જાય એટલે ગરમી તો થાય જ છે બાકી આવું શાકે ભાવ એવું છે ને મીઠું હા યા અને હવે આપણે બનાવવાનું છે શાક તો ફટાફટ કરી સારું કેવી રીતે સારું કરીને તમને દેખાડીએ ગાઈસ છે ને આપણે શાક સારું કરવાનું શરૂ કરી દીધું છે ફટાફટ સારું કરી લઈએ અને પછી તમને બતાવી અને આપણે લેઝર લેવા કે લેઝર આમ જો ચબક ચબક થાય ને હે થાય તો આવો જવો ગાઈસ આવી લેવા અરે ભાઈ આમ જો અહીંયા જુઓ હા તરીકે તો આવી રીતનું છે અને જોવાની મજા આવી ગઈ હું આશા રાખું છું તમને મજા આવી છે એ ફેમિલી ગાઈસ આમ જો કાજલ મોઢો કેમ પડે પાયડેમન આમ જો કેવો ખતરનાક પાયડેમન ઓ હે આમ તો જો અને આ ઓય તરીકે હે અરે વાહ જો ગાઈસ પાયડેમન કેમ છે પણ એ પાયડેમન જવો અરે વાહ પાયડેમન વાહ સરસ શાક હજી સારું થાય છે પણ અમે પાયડેમન કરીએ આમ જુઓ અરે વાહ આમ જુઓ આ છે ને આગું કેમેરામાં રેડાઈ દે બાકી એક નંબર થાય બોલો તો ફેમિલી હવે છે ને આમ જુઓ એ સ્ટાર છે ને ટાર ગાઈસ સે ટાર આ જરો 5 6 3 3 7 નો ટાર છે આમ જુઓ આવડા વેસ્ટલો જેન્સી આગળ તો આવડો જો ગાઈસ આવડો છે ને ટાર જો આ અરે વાહ પાકું 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 છે મેલે ગાઈસ આવી રીતના આપણે હારા કર્યા છે આમાં છે ને થીબડિયું નથી નાખતા અમે વગર થીબડિયું ઉપાડી લીધી એટલે કે આપણે થીબડા બધા કાઢી લીધા જોવામાં અને હજી સારું કરવાનું શરૂ છે ફટાફટ અને આવી રીતનું આ મસ્ત છે અને આનું માંસ છે ને જોરદાર આ ટાટિયા છે ને પગથા આવે કે જો આ ટાટિયા પગથા આ ટાટિયાની અંદર માંસ આવે યાર આની અંદર એ ખાવાની મજા આવે દોનિયાની મજા આવે કેમ કે ધોળે બહુ ધોળે એટલે તાકાતવાળું માંસ હોય બરાબર જે વસ્તુ ધોળતું હોય ને તાકાતવાળું હોય ને એ ખાવાની મજા અમારા વાળા ચાલો ગાઈસ તો હવે સોડું દાદું સારું કરવાનું રૂ છે બાકી અને શાક બનાવવાનું છે શાક બની જાય ને પછી તમને દેખાડજો કાંઈ એમ તે સરસ તો ફટાફટ આપણે બનાવીએ તો ફેમિલી ગાઈસ આવડે જો ખાવાનું કરી દીધું છે શરૂ અને ખાવામાં શું છે ખબર છે કેરી અહીંયા કેરી છે રસ છે પૂરી છે શાક છે આ શું છે શાક ખાવા મળો ઘઉંના રોટલા બાજરાના રોટલા જમી લો કેવી રીતે જમવાનું હોય શીખવાડો પહેલાં બટકો ભાંગવાનો છે નાખવાનો છે ડાયરેક્ટ મોઢામાં ખારું બીનું તીખું બીનું ખાટું બીનું મસ્ત પછી હા પહેલાં પડખું લીધું પછી સૂંહ્યું રેડી પડખું સૂંહ્યું પછી તો ઉપલું ઓલું પડખું હતું ને ખાઈ દે અને હવે ટાટિયા છે ને એમાં મેં કહેતો ને માંસ નીકળશે એમ જો નીકળ્યું અરે યાર લે એ એકારે છે ને એને ત્રણ યુઝ કરી લીધા અને ખાઈ દે નકર ખરેખર એક એક કરીને ખાધા ને તો એ ડબલ મજા આવે એને તો કેમ એટલું લીધું તે શું ખાધું તે એવું છે આમ ખામ દે ઉકલે ઈ એમ કે હું આમ ખાવ ઈ લે આ કે આખો બાકાજી કે બોલે આયા ઈ એમ જ ખાઈ ઈ લે આલે તો સાય જપત બોલે મજા આવે વીરજી હે બોલે કોણ સાવી જવા લઈ દે સાવીને પછી કાસ કાઢ લે કોને એમ જ કે સરસ તો આવી રીતના ગાઈસ ખાવાનું છે અને આમ જો શાક તો બીનું હોકો છે એમ તમારા વાળા મેકલાવું એકાદું પડખું ચાલો તો વિડીયો કરજો પૂરો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયો જય માતાજી બાય બાય લે અમને પાછું ન કોણ હે આય જી કોઈ ત્રવ શાક ખાવમાં મજા ચાલો બાય બાય બાય